જય માતાજી અને જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવશું એકદમ પોચા રૂ જેવા મોઢામાં મૂકતા જ ઓગળી જાય અને જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા મેંગોના લાડુ બનાવવા માટે લગભગ બધા ઘરમાં એવો વિચાર આવતો હોય બનાવવાના હોય ત્યારે કે આમાં તો માવાની જરૂર પડશે કે પછી ઘી ઝાઝું વપરાશે કે પછી આમાં કોઈ ચાસણી લેવી પડતી હશે, કન્ડેન્સ્ડ મિલ્ક નાખવો પડતો હશે કે મિલ્ક પાવડરની જરૂર પડતી હશે, પરંતુ આમાં કંઈ પણ આપણે જરૂર નહીં પડે। ફક્ત જરૂર પડશે તો પાકી અને એકદમ મીઠી એવી કેરીની ને અત્યારે સિઝન હજી છે, હવે જવા ઉપર જ છે, તો આ જરૂરથી ટ્રાય કરી લેજો રેસીપી એક વખત બનાવીને। તમે એકવાર બનાવશો ને તો આ રીતે વારંવાર બનાવવાનું મન થશે એવા આ લાડુ બનીને તૈયાર થઈ જશે અને વળી ઘરમાં રહેલી વસ્તુની મદદથી જ તૈયાર થઈ જશે। તો બજારમાંથી લાવ્યા હોય ને એવા જ લાડુ બનાવવા માટે મેં અહીં 2 નાની સાઇઝની કેરી લીધી છે, જે એકદમ મીઠી અને એકદમ પાકેલી છે, જરા પણ ખાટી નથી ને કલર એવો છે કે આમાં કોઈ પણ પ્રકારના કલરનો ઉપયોગ કરવો નહીં પડે, એટલે એવી જ કેરીની પસંદગી કરવાની અને એમાં કંઈ પણ ઉમેર્યા વિના આ રીતે એકદમ ઘટ એવી પ્યુરી તૈયાર કરી લેવાની। મેં આમાં પાણી કે દૂધ કંઈ પણ ઉપયોગમાં નથી લીધું પીસવા માટે। તો આ રીતે પ્યુરી થઈ જાય એટલે આપણે એક વાસણની અંદર ખાસ કરી જાડા તળિયાવાળું અથવા તો નોનસ્ટિક વાસણ લેવું અને હવે આપણે મિલ્ક પાવડર કે કંઈ પણ ઉપયોગમાં નથી લેતા, માટે મેં અહીં ઘરની ફ્રેશ મલાઈ 1/3 કપ ઉમેરી છે અને ચમચાની મદદથી તમે માપો કોઈ પણ તો 1.5 થી 2 ચમચા। આમાં કંઈ એવું પરફેક્ટ માપ પણ નથી કે તમારે આટલું જ લેવાનું તો જ સારા બનશે કે બગડશે, એવો કોઈ પણ પ્રકારનો ભય પણ તમારે નહીં રહે। તો આ મલાઈવાળા લાડુ તો અમે વર્ષોથી બનાવીએ છીએ, પરંતુ આજે છે એ મેંગો પલ્પવાળા બનાવીએ છીએ। તો અહીં આ રીતે પહેલાં મલાઈ સીધી વાસણમાં લઈ અને આપણે તેમાંથી ઘી છૂટું પડવા લાગે અને એકદમ માવા જેવું મિશ્રણ થઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું। લગભગ આ 5-1 મિનિટની અંદર જ પ્રોસેસ થઈ જતી હોય છે। મેં વિડીયો બહુ સ્કીપ કર્યા વિના સીધો જ ડાયરેક્ટ બનાવ્યો છે, એટલે તમને ખ્યાલ પણ આવે કે કેટલી વાર લાગે છે। વધીને આ લાડુ બનતા 10 થી 12 મિનિટ કે વધીને 15 મિનિટમાં તો આ લાડુ બની અને તમે પીરસી શકો એવા તૈયાર થઈ જાય છે ફટાફટ। તો આ માવા જેવું બની જાય, આ રીતે ઘી છૂટું પડવા લાગે પછી આપણે તેની અંદર 2 ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે। તો અહીં મેં 2 મોટી ચમચી એટલે કે ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી છે। તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી પણ ઉમેરી શકો અને તમે આગળ ચાખી પણ શકશો કે ગળ્યું છે કે થોડી જરૂર છે, તો તમે આગળ બુરું પાવડર પણ ઉપયોગમાં લઈ શકો, નાખી શકો તમને જો મોળો લાગતો હોય લાડુનું મિશ્રણ તો। અહીં હવે અડધા કપ જેટલું આપણે કેરીનો પલ્પ લેવાનો છે, સીધું જ મલાઈની અંદર અડધો કપ કેરીનો પલ્પ ઉમેરી દેવાનો છે। ઘી છૂટું જ પડી જાય પછી જ ખાંડ ઉમેરવી, જેથી એકદમ ઝડપથી તે છે એ ઓગળી જાય। તમે ખાંડ છે એ માવો બન્યા પહેલાં ઉમેરી દેશો સીધી મલાઈમાં તો ખાંડ ઝડપથી ઓગળતી નથી, એ વાતનું ધ્યાન રાખવું ને। અહીંયા જો મેં આ રીતે ટોપરું 1 કપ લીધું છે, જે બહારનું રેડીમેડ બજારમાંથી આપણે લાવીએ છીએ એ છે। તમે ઘરે તાજું પીસેલું પણ ઉમેરી શકો, પરંતુ એમાં થોડી પ્રોસેસ જે સાંતળવાની છે એ વધી જશે, તેમાં પાણીનો ભાગ વધારે હોય છે જેને તમારે બાળવું પડે। તો એ માટે આપણે સૂકું ટોપરું જ લેવાનું, જેથી 5-1 મિનિટની અંદર જ તમારે બધું જ જે પ્યુરી છે એ ટોપરું છે એ શોષી લેશે અને એકદમ ઘટ એવું મિશ્રણ તૈયાર થઈ જશે। તો અહીં તમે ટેસ્ટ કરી શકો તમારું પૂરણ, અને અહીં તમારે બુરું ખાંડ ઉમેરવી હોય તો ઉમેરી પણ શકો। તો થોડું વધારે સાંતળી લેવાનું ખાંડ ઉમેર્યા પછી, કારણ કે એનું પણ પાણી થાય છે, તો તમારે લાંબો સમય સુધી સારા રહે। આ લાડુને તમે ફ્રીજની બહાર 5 થી 6 દિવસ માટે સાચવી શકો અને ફ્રીજની અંદર લગભગ તમે 15 દિવસ સુધી સાચવી શકો। આ લાડુ અમે તો બનાવીએ એટલે તરત જ સફાચટ થઈ જાય છે, પરંતુ જો આ રીતે તમારે લાંબો સમય રાખવો હોય ઝાઝા બનાવીને, તો વધારે બનાવીને પણ તમે સ્ટોર કરી શકો ફ્રીજની અંદર। તો આ રીતે ગોળી વળવા લાગે એટલે મિશ્રણને આપણે નીચે ઉતારી થોડું હાથેથી અડી શકાય તેવું ઠંડુ થવા દેવાનું અને સાવ ઠંડુ નહીં થઈ જવા દેવાનું। તમે આના પીસ કરવા હોય તો ઢાળી અને પીસ પણ કરી શકો, પરંતુ હું અહીં આ ટેબલ સ્પૂનનો ઉપયોગ જ કરું છું જેથી એક સરખા લાડુ વળે। તો આને આપણે સરસ આ રીતે
ભરી દેવાનું, એટલે માપ પણ રહે અને તમે આ રીતે સીધા લંબગોળ શેપમાં બનાવવા હોય ને અડધા સર્કલના શેપમાં તો એ રીતે પણ તમે લાડુ વાળી શકો, પરંતુ આપણે લાડુ જ વાળવા છે, પરંતુ હજી મિશ્રણ ગરમ છે માટે આ રીતે હું એક સરખા બને માટે ચમચીથી હું પહેલાં ડીશમાં અલગ કરી લઉં છું. તો આ રીતે ચમચીથી હું પૂરણ બધું એક સમાન રહે એ રીતે ભરી અને પહેલાં લગાવી દઉં છું, જેથી થોડા અડી શકાય એવા ઠંડા પણ થઈ જાય અને માપ પણ આપણું લાડુનું એક સરખું ગોળ રહે. હવે આ લાડુને લઈ આ રીતે હથેળીમાં એકદમ હળવા હાથે ઘી છૂટું ન પડી જાય એ રીતે આપણે, તો અહીં આપણે ઘી નથી ઉમેર્યું, પરંતુ મલાઈમાંથી ઘી જે છૂટું પડ્યું છે ને એમાંથી જ આ લાડુ વળી અને તૈયાર થઈ ગયા છે. અને આમાં તમારે હવે કંઈ પણ ઉમેરવાની જરૂર નથી, બસ ટોપરામાં રગદોળી અને લાડુ તૈયાર. પરંતુ થોડું સારું લાગે માટે મેં ઉપરથી થોડા ડ્રાયફ્રૂટ એટલે કે પિસ્તાની કતરણ અને કેસરથી થોડું ડેકોરેટ કરેલું છે. અને તમારે આ લાડુ ફક્ત ટોપરાના બનાવવાના હોય ને તો જેટલું ટોપરું લ્યો એટલી મલાઈ તમારે લેવાની, એટલે એક વાટકાની સામે એક વાટકો મલાઈ એ રીતે, તો એકદમ પરફેક્ટ એવા લાડુ બનશે. અને ખાંડ તમારે છે એ ટોપરા કરતાં અડધી લેવાની, અડધાથી પોણા ભાગની તમે ખાંડ લેશો. તમે જેવું ગળ્યું ખાતા હોય એ રીતે થોડું વધારે ઓછું કરી શકો. અને આ રીતે વાટકીમાં તે તમારે ટોપરું રાખી આવી રીતે હલાવો ને તો તમારા હાથ પણ વધારે નહીં ગંદા થાય અને ટોપરું પણ એક્સ્ટ્રા છે એ નહીં ચોંટે. તો હું આ રીતે જ બધા લાડુને ટોપરાથી કોટ કરી લઈશ, એટલે એકદમ સરસ એવા લાગે. તો હવે આની ઉપર કંઈ લગાવવાની જરૂર નહોતી, પરંતુ મેં એમાંથી પિસ્તા અને થોડું વધારે ગાર્નિશ કરી અને વધારે સારા કરી દીધા દેખાવમાં, બાકી અંદર કંઈ ઉમેરવાની જરૂર નથી. ને આ લાડુ તમે જોઈ શકો છો લગભગ 15થી 16 લાડુ બનીને તૈયાર થયા છે આટલા જ મિશ્રણમાંથી. અને વજનમાં તમે જુઓ તો 500 ગ્રામ જેટલા બનીને તૈયાર થયા છે. તો જો આ રેસીપી તમને કેવી લાગી તે કહેવાનું ભૂલતા નહીં કોમેન્ટમાં. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ખૂબને ખૂબ શેર કરજો. હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મારી મહેનત જરા પણ ગમી હોય તો વિડીયોને ચોક્કસથી લાઇક કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી બધાને આવજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.